बोलिए श्री कृष्ण भगवान की जय। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, સર્વે ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ શ્રોતાજનો, આપણે આગળ 48મા કડવામાં જોયું હતું કે કર્ણ બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને ગુરુ પરશુરામજી જોડે, મહર્ષિ પરશુરામજી મહારાજ જોડે વિદ્યા ભણવા માટે આવ્યો છે. દુર્યોધને એને મોકલ્યો છે અને બ્રાહ્મણમાં વેશમાં આવીને કુંતીનંદન અર્જુનનું થોડી ત્યાં એવી આડી અવળી વાતો કરે છે અને બ્રાહ્મણ થઈને પરશુરામને ભોળવે છે અને ત્યાં ભણવા માટે રહ્યો છે. પરશુરામે એને હા કહી છે. હવે આપણે 49મા કડવામાં અત્યારે જોઈએ. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત કથા આધ પર્વનું 49મું કડવું. વૈષમ પાયેણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય. સર્વ વિદ્યાર્થીઓ સવારે ભિક્ષા માંગવાને જાય, તેની સાથે માંગવા ચાલ્યો પોતે કર્ણરાય. બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને ત્યાં ગુરુ આશ્રમમાં બધા ભેગા મળીને સવારે ભિક્ષા માંગવા જાય છે. એની સાથે રાજા કર્ણ પણ પોતે જાય છે. એટલે ગુરુ એમ બોલ્યા, તારે રહેવું થોડા દાન, માટે માગવાને ન જશો બેટા, છે મઠમાં બહુ અન્ન. એટલે ગુરુ એમ બોલ્યા, તારે રહેવું થોડા દન, માટે માગવા ન જશો દીકરા, છે મઠમાં બહુ અન્ન. ગુરુદેવ કહે છે કે મારા શિષ્ય દીકરા, તારે થોડા દિવસ રહેવું માટે તારે માગવા જવાની જરૂર નથી, મઠમાં ખૂબ અન્ન છે. કર્ણ કહે મુજને ઈચ્છા એમ કઈક જાય સો, કર્ણ કહે મુજને ઈચ્છા એમ કઈ જાય 100-200 વિદ્યાર્થી સાથે, અને સંચરીઓ ગામમાં. ગૃહસ્થ તણું ઘર જોઈને વિપ્ર કર્ણની સાથ, પત્રથી ગૃહસ્થે કર્ણને દેખી બોલાવ્યો જોડી હાથ. બધા વિદ્યાર્થીઓ એક ઘર બારી ગૃહસ્થીનું ઘર જોઈને ગયા. બ્રાહ્મણ દેવતાઓ બધા કર્ણની સાથે છે, જે વિદ્યા ભણે છે, કર્ણના જે મિત્રો છે, ગુરુજીના ઋષિ પરશુરામના શિષ્યો, તે એક ગૃહસ્થનું ઘર જોઈ અને બ્રાહ્મણો કર્ણની સાથે ત્યાં ગયા. પેલો પત્ર મળેલો હતો, એટલે જે હુંડીઓ લખાઈ હતી હસ્તિનાપુરથી દુર્યોધનની, એટલે બધે ત્યાં આજુબાજુ ગામડાઓમાં તો આવી ગઈ હતી. પેલા પત્રથી ગૃહસ્થે કર્ણને જોઈ અને હાથ જોડીને આવકાર દીધો, બોલાવ્યો છે. કહો મહારાજા જોઈએ શું માગી લો સર્વ કોઈ, કર્ણ કહે સર્વ જમે તેમ મોદક ની દો રસોઈ. કહો મહારાજા જોઈએ શું માગી લો સર્વ કોઈ,
કર્ણ કહે સર્વ જમે તેમ મોદકની દોરસોઈ તરત ગૃહસ્થે સીધા દીધા લીધા વિપ્રનાતન માગવું મૂકીને મઠમાં આયા રખ્યું બધાનું મન ગૃહસ્થે હાથ જોડીને બોલાવ્યા છે અને પૂછ્યું છે કે મહારાજ શું જોઈએ, જે જોઈએ તમે આદેશ કરો, માંગી લો. એટલે કર્ણે કહ્યું છે કે બધા અમે જમીએ અને મઠમાં પણ બધા જમે તેમ મોદકના લાડુ યા પછી મોદકની મીઠાઈ બનાવીને એની રસોઈ આપો. તરત ગૃહસ્થે સીધા દીધા લીધા વિપ્રનાતન માગવું મૂકીને મઠમાં આયા હરખ્યું બધાનું મન. તરત એને બધાને સીધા આપ્યા છે. બધા બ્રાહ્મણ દેવતાઓ સીધું લઈ માગવાનું પૂર્ણ થયું હોય અને બધા મઠમાં આવ્યા છે, બધા મનથી હરખાયા છે. સૌ બ્રાહ્મણે વિચારે કીધો આ ભાગ્યશાળી કેવો, નિત્ય મિષ્ઠાન મળે માટે આને માગવા લેવો. બીજા જે સાથીદારો હતા એમને બધે ખુશ થયા છે અંતરથી. એટલે બ્રાહ્મણોએ વિચાર કર્યો કે આ તો ભાગ્યશાળી કહેવાય, આજનો આજ આવ્યો ને આજનું આજ મિષ્ટાન મળી ગયું છે, તો કે નિત્યના ડેલીના હરરોજના મિષ્ટાન મળશે માટે આને ડેલી સાથે માગવા જ લેવો. કર્ણ કહે નારે મહારાજા કાલથી માગવું મૂકો, થોડા દાડામાં ભણી વિદ્યાને ભણવાનું ચૂકો. થોડા દાડામાં જે ભણી મેં વિદ્યા તે ભણવાનું ચૂકું. કર્ણ કહે છે કે નાના મહારાજ કાલથી નથી માગવું, જે આ થોડા દાડા વિદ્યા ભણી છે ને એ હું ચૂકી જઈશ, મારે તો ભણવું છે. વિદ્યાર્થીઓ એમ બોલ્યા છો મહેનત પડે અમને, અમારું ભણવાનું મૂકીને અમે ભણાવીશું તમને. મિત્રો કોઈ ખાવાના રસિયા હોય, કોઈ બધાને અલગ અલગ રસ હોય છે, એમાં બધા વિદ્યાર્થીઓને બસ મિષ્ટાનની જ વળગી ગઈ. એમને કહ્યું છે કે આવતા જતા ખાતા પીતા બધું અમે ભણાવશું, તમે ચિંતા ન કરો. આવતા જતા ખાતા પીતા ભણાવીશું વિદ્યા. કર્ણ કહે કામ એટલું બીજી નહીં ઈચ્છા. એમ કહીને માગવા માટે કર્ણે જોડ્યા. બ્રાહ્મણ ભોજન ભાવતા પામે કર્ણ ભણે વિદ્યા. એટલે દિલ્હી એમને આવતા જતા કર્ણને બધા ભણાવવા માંડ્યા છે અને કર્ણને જોડે લઈને માગવા માટે જાય, પણ બ્રાહ્મણો ભાવતા ભોજન પામે, કર્ણ વિદ્યા ભણે છે. એવી રીતે રીઝવી રીઝવી કર્ણ કર્યો ઘણો અભ્યાસ. બાણાવળી થયો વિદ્યા ભણીને એવે થયા ખટમાસ. વિદ્યા ભણીને એમ કરતા કરતા 6 માસનો સમય વીત્યો છે. પછી કર્ણે કહ્યું ગુરુને, વૃદ્ધ છે મારા મા બાપો, અર્જુનને હાણીને ઘરે જાઉં, આજ્ઞા મુજને આપો. ગુરુ કહે અર્જુનના સામો શું યુદ્ધ કરે કુમાર. એક ક્ષત્રિને તું છે બ્રાહ્મણ, જીરવી ન શકે માર. માટે આજની રે રજની રહો, કઈ કરું ઉપાય. કાલ સવારે વાણું વાતા બેટા થજો વિદાય.
એમ કરતા કરતા 6 માસ જેટલો સમય થયો છે અને રાજા કર્ણ વિદ્યા ભણી અને બાણાવળી થયો છે. 6 માસ પછી એને એક દિવસ મહર્ષિ પરશુરામ ઋષિને કહ્યું છે, ગુરુદેવને કહ્યું છે કે હે ગુરુદેવ, મારા મા બાપ વૃદ્ધ છે, એટલે જલ્દીથી જલ્દી હું અર્જુનને મારીને ઘરે જાઉં એવી મને આજ્ઞા આપો. ગુરુ કહે છે કે તું અર્જુનના સામે શું યુદ્ધ કરશે બ્રાહ્મણ? એક ક્ષત્રિય છે ને તું બ્રાહ્મણ છે, એનો માર તારાથી ન સહન થાય, માટે તું આજની રાત અહીંયા રહે, કંઈક ઉપાય કરું અને ભલે સવારે કાલે વાણો વાય ત્યારે બેટા જજો. એમ કહી તે દિવસ રાખ્યો થઈ રજની જેવારે, એકાંત સ્થળે ગુરુજીએ કર્ણને તેડાવ્યો તે વારે. બોલાવીને સામો બેસાડ્યો, જળ અંજલિ ભરી હાથ, મંત્ર ભણી તે કર્ણને છાંટે, ગુરુ પ્રસન્ન મન સાથ. 99 કવચ કર્ણને અંગે મંત્ર વડે પહેરાવ્યા, તે થકી એને કઈ ન વાગે બળવંત કાજ બનાવ્યા. એમ કહીને રાત્રનો સમય થયો છે, બહુ થોડી રાત નીકળી છે, એટલે ગુરુદેવે કર્ણને બોલાયો છે. બોલાવીને સામો બેસાડ્યો અને જળ હાથની અંદર જળની અંજલિ ભરાઈ છે ગુરુજીએ, અને પોતે પણ અંજલિ ભરી છે અને તે મંત્રીને કર્ણની ઉપર જળ છાંટે છે પ્રસન્ન મનથી. 99 કવચ ગુરુજીએ કર્ણને અર્પણ કર્યા છે, મંત્રથી પહેરાયા છે, એનાથી એને કાંઈ નહીં વાગે એવું બળવંતો ગુરુએ કામ કર્યું છે. પછી ગુરુએ બાણ લીધા, જુએ છે રાજા કર્ણ, મંતરીને એક બાણ આપ્યું, આ અર્જુનનું મરણ. કર્ણ કહે વારું મહારાજા, કૃપા કરી પ્રત્યક્ષ, પણ મુજને મારવાને આવે, ભગવાન કૃષ્ણ કરીને પક્ષ. તવ બીજું બાણ મંત્રી આપ્યું, પક્ષ પ્રભુ એની કરશે, તો તું આ બાણ મારજે ભગવાનને, તેણે દેવકી નંદન મરશે. ત્યારે મારા શ્રોતાઓ, ગુરુએ 99 કવચ અર્પણ કર્યા છે, અને પછી એક બાણ મંત્ર ભણી અને 2 બાણ લીધા છે ગુરુએ, બંને ઉપર મંત્ર ભણ્યા છે, અને તેમાંથી એક બાણ અર્જુનને આપ્યું છે મંત્રીને, કે લે આ અર્જુનનું મરણ છે. કર્ણ ખુશ થયો, પણ કે પ્રભુ મારા ગુરુદેવ, અર્જુનનો જો પક્ષ લઈને ભગવાન કૃષ્ણ જે દ્વારિકાધીશ છે એ પક્ષ લઈને આવે તો મારું શું થાય? ત્યારે બીજું બાણ મંત્રીને આપ્યું છે કે જા, જો ભગવાન પ્રભુ દ્વારકા વાળો એનો પક્ષ કરશે તો તું આ બાણ એને મારજે, એનાથી દેવકી નંદન પણ મરશે. મહર્ષિ પરશુરામ સપ્ત ચિરંજીવીઓમાંથી એક ચિરંજીવી છે મારા શ્રોતાઓ. તેઓ સત્ય ઉપર રહ્યા, અમર થયા, ચિરંજીવી બન્યા, પણ સત્ય ઉપર મિત્રો. જેમ તમે અને મેં જન્મ લીધો છે તેમ મહર્ષિ પરશુરામે પણ માતા રેણુકામાંથી જન્મ લીધો હતો, પરંતુ એટલું ભજન અને એટલી ભક્તિ, અવતાર તો એ પણ હતા, અને અવતાર દરેક મનુષ્ય પ્રભુનો જ છે. કણ કણ શિવનો વાસ જ છે, જેમાં કણ છે એમાં મણ છે, ને મણ છે એમાં શિવ છે. પરંતુ એ મણ ખોજવું તે જ નીતિ છે, જેની જોડે નીતિ છે, મર્યાદા છે. તે જેમ કર્ણ પરશુરામજી મહારાજ, કર્ણ, અર્જુન એમની જેમ પાર ઉતરે છે. બોલ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. પરશુરામે પ્રભુનું પરમનનું એને મંત્ર બોલી એને બાણ આપ્યું છે.
એમ કહીને બે બાણ આપી અને ગુરુની નિંદ્રા ચડી છે. એટલે કર્ણ બેઠો છે અને કર્ણે પલોઠી વાળી છે. કર્ણના બંને ચરણ ઉપર મસ્તક મૂકી અને ગુરુ ત્યાં સૂતા છે, આરામ કરે છે. ગુરુ એમ કહીને બે બાણ આપ્યા, ગુરુ નિંદ્રા તુર સૂતા. કર્ણ રાજાના ચરણ ઉપર મસ્તક મૂકીને સૂતા. તવ રવિ સુત મનમાં વિચારે, ભાગ્યું મારું બળ્યું. તવ રવિ સુત મનમાં વિચારે, ભાગ્ય મારું બળ્યું. હવે વાણું વાય ક્યારે, જે જોઈએ તે મળ્યું. પ્રભાત થાય તો વિદાય થાવું, મન ચોર ચિંતા ધરતો. લાંબે ભુજે ગુરુજીની ચરણ ચંપી કરતો. એવી રીતે ગુરુ આનંદમાં સૂતા છે ને કર્ણ મનમાં વાહ વિચાર કરે છે કે મારે જે જોઈતું હતું તે મને મળી ગયું છે. મનોમન વિચારે છે કે હવે કે વારે ક્યારે વાણો વાય પ્રભાતનો પોર થાય અને હું અહીંથી નીકળું, એમ મનમાં એને ચિંતા છે. લાંબા લાંબા હાથ છે એના અને ગુરુજીના ચરણ પણ ચાંપે જાય છે અને ગુરુ એના ખોળામાં માથું મૂકીને સૂતા છે. અંતરયામી ગરુડાગામી કૃષ્ણ પ્રભુ સાક્ષાત. જાણી કર્ણના કપટ કેરી, દ્વારિકા વિશે વાત. ભગવાન કૃષ્ણ દ્વારિકાની અંદર બેઠા છે ને એમને આ કર્ણે જે અત્યારે કપટ કર્યું છે ને ગુરુ પરશુરામ સાથે, એની પ્રભુને ખબર પડી છે. દ્વારિકામાં બેઠા બેઠા એમને આ વાતની જાણ થઈ છે. અરે ફરસુને ફોસલાવી, ભણ્યો બાપ તણી વિદ્યાએ. માફ કરશો, ફરસુને ફોસલાવીને ભણ્યો બાણ તણી વિદ્યાય. મારું ને નરના મૃત્યુનું બે બાણ લઈને જાય. ભગવાનને ખબર પડી છે, કારણ કે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ નર અને નારાયણ છે. અર્જુન નર છે, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે. એટલે મનમાં વિચાર કરે છે કે મારું અને નરના મૃત્યુનું બાણ લઈને ચાલ્યો છે. ભાઈ એવું જાણી પ્રેરક પ્રભુએ પૂર્ણ કરી પ્રેરણા. નારદજીને શુદ્ધિ દીધી, ગયા તે સ્વર્ગની માય. સુરપતિ પાસે નારદ આયા, સુરેન્દ્ર લાગ્યો પાય. કેમ મહારાજા કવેળાએ આપે કરી કરુણાએ. નારદજી કહે ઇન્દ્ર રાજા, અર્જુન છે મારો તન. તેને અણવા વિદ્યા ભણવા રહ્યો છે ફરસુ ભુવન. નારદજી કહે ઓ ઇન્દ્ર રાજા, અર્જુન છે તારો તન. તેને અણવા વિદ્યા રે ભણવા રહ્યો છે ફરસુ ભુવન. સૂર્યનો નંદન કર્ણ રાજા, તારા તનના લે પ્રાણ. ભોળાપણમાં ગુરુએ આપ્યો તુજ સુત મરણનું બાણ. વાણું વાતે એ છે જવાનો, કર્ણ કપટ કરી. જા જઈને ચેતાવ ગુરુને, કંઈક કરી કારીગરી. જા જઈને ચેતાવ ગુરુને, કંઈક કરીને કારીગરી. ભગવાન કૃષ્ણે વાત જાણી છે એટલે પ્રભુએ પ્રેરણા કરી છે. નારદજીની અંદર એવી શુદ્ધિ મૂકી છે એટલે નારદજી સ્વર્ગમાં ગયા છે. દેવરાજા ઇન્દ્ર છે સુરપતિ, એની જોડે નારદજી આયા છે. દેવરાજ ઇન્દ્ર સુરેન્દ્ર તેને પાવે લાગ્યો છે નારદજીને અને કહ્યું છે કે પ્રભુ પધારો. કેમ મહારાજા કવેળાએ તમે મારી આવી કરુણા કરી મારા ઉપર પધારવાની? નારદજી કહે છે કે ઇન્દ્ર રાજા, અર્જુન તારો દીકરો છે અને તેને મારવા માટે, તેને અણવા માટે પરશુરામના ત્યાં કર્ણ બ્રાહ્મણ બનીને વિદ્યા ભણી રહ્યો છે. સૂર્યનો પુત્ર છે કર્ણ અને તારા પુત્રના એ પ્રાણ લેવા માટે ભણી ગયો છે. અને ભોળપણમાં મહર્ષિ પરશુરામે એના ગુરુએ તારા સુતના, તારા પુત્રના મરણનું બાણ આપી દીધું છે.
સવારે વહાણું વાતાએ જવાનો છે, કપટ કરીને વિદ્યા ભણ્યો છે, માટે તું જઈને એના ગુરુને ચેતાવ અને કંઈક કારીગરી કરી આવ. એવું નારદજીએ કર્ણને વિષયની બધી વાત કરી છે. ઇન્દ્રદેવને, સુરપાલને, સુરેન્દ્રને. સુરપતિ કહે જાઉં મહારાજા, ઉઠ્યો ઇન્દ્ર અમર, ભૂમિમાં આવ્યો સ્વરૂપ લીધું, થયો કાળો ભમર. ભમરા કેરો રૂપ ધરીને ગણગણતો મઠે પેઠો, કર્ણ રાજાની જંઘાઈ ઉપર કરડવાને બેઠો. સુરપતિ કહે જાઉં મહારાજા, નહીં ઉઠ્યો ઇન્દ્ર અમર, ભૂમિમાં આવ્યો ને સ્વરૂપ લીધું, થાયો કાળો ભમર. ભમરા કેરું રૂપ ધરીને ગણગણતો મઠે પેઠો, કર્ણ રાજાની જંઘાઈ ઉપર કરડવાને બેઠો. ઇન્દ્રદેવ સ્વર્ગમાંથી ભમરો બન્યા છે અને જલ્દીથી જલ્દી ગુરુના આશ્રમની અંદર કાળો ભમરો બન્યો છે. દેવરાજ ઇન્દ્ર અને ત્યાં આવી અને રાજા કર્ણ જે બેઠો છે એની જંગામાં એને હોલ પાડવાનું ચાલુ કર્યું છે. એમાં ઘૂસ્યો છે, જેમ લાકડાની અંદર ઘૂસીને ભ્રમર જેમ હોલ બનાવે છે, છેદ બનાવે છે, એવી રીતે એને છેદ પાડવાનું ચાલુ કર્યું છે. દેવરાજ ઇન્દ્રે ભમરાના સ્વરૂપમાં કરડવાનું ચાલુ કર્યું છે. અરે કર્ણ રાજાએ મનમાં વિચાર્યું, એનાથી નહીં જાય પ્રાણ, એવાના ડંસથી ડરીશ તો પછી કેમ ખમાશે બાણ. માટે કરડવું હોય તેટલું છોને કરડીને જાય, એમ જાણીને ઉડાડ્યો નહીં ને થયો નકાળ જીઓ રાય. કર્ણે મનમાં વિચાર કર્યો છે કે જો એ કરડી લેશે પણ એનાથી પ્રાણ તો નહીં જ જાય, ભલે છેદ બનાવે પણ પ્રાણ તો નહીં જાય. એવા ડંસથી હું જો ડરીશ તો પછી મારાથી બાણ કેમ ખમાશે. માટે ભલે જેટલું કરવું હોય એટલું કરડીને જાય. માટે કરડવું હોય તેટલું છોને કરડીને જાય, એમ જાણીને ઉડાડ્યો નહીં, થયો નકાળ જીઓ રાય. નકાળ જે થઈ ગયો છે એટલે ભમરો ન થાય ભૂંડો, કોચી નાખ્યું શરીર. ખણી ખોતરીને એણે કાઢ્યું રેલા રેલ રુધિર. તેરેલો ગયો ગુરુની નીચે, લાગ્યું ઉષ્ણ અપાર. જબકીને તવ જાગી ઉઠ્યા પરશુરામ તે વાર. હવે ભમરો કરડે તો કઈ બાકી ના રાખે. એને શરીર કોચી નાખ્યું છે કર્ણનું. ખણી ખોતરીને એને જે જગ્યાએ જાંગ ઉપર કરડે છે ત્યાં એને ખોતર્યું છે ને અંદર ઘૂસ્યો છે ને રેલા રેલ રુધિર નીકળવાનું ચાલુ થયું છે અને એ રેલો ગુરુજીના શરીરની નીચે ગયો છે અને ગરમ ગરમ એ રુધિર લાગ્યું છે અને એકદમ ઝબકી અને મહર્ષિ પરશુરામ ગુરુદેવ ત્યારે ત્યાં ઉઠ્યા છે. ગુરુ બોલ્યા શું તળે આયું જાણે ઊનું નીર. કર્ણ કહે ભમરો કરડ્યો કાઢ્યો મને રુધિર. તે તો તમારી તળે આવ્યું ને ગુરુએ કર્યો વિચાર.
રુધિર દેખીને દોઢ ગાઉ નાશે, બ્રાહ્મણનો જોય કુમાર. આ કાળ જો ન હોય બ્રાહ્મણ કેરું ને છે કોઈ કઠિન જાત, ક્ષત્રિય સરખું કાળ જો એનું એમ આવી મનમાં વાત. રુધિર જ્યારે ગુરુજીની નીચે ગયું છે, ગુરુદેવ પરશુરામ મહર્ષિ ત્યારે જાગ્યા છે અને બોલ્યા છે. કર્ણને પૂછ્યું છે કે મારા વાંસની અંદર મારા તળે શું આવ્યું? ગરમ ગરમ પાણી હોય એવું. કર્ણ કહે છે કે મહારાજ બમરો કાઢ્યો છે અને મને રુધિર નીકાળ્યું છે, એટલે એ તમારી તળે આવ્યું છે. ગુરુએ વિચાર કર્યો છે કે રુધિર દેખીને દોઢ ગાઉ સુધી બ્રાહ્મણનો દીકરો નાસી જાય, કારણ કે તેઓ મનના એટલા શુદ્ધ હોય છે અને એમને માર કાપ વાડ ગમતો નથી, એટલે રુધિર જોઈને નાસી જાય એવું એમનું કાળજો એ પ્રમાણે જ પ્રભુએ બનાવ્યો હોય છે, એવો મહર્ષિ પરશુરામે વિચાર કર્યો. આ કાળજો બ્રાહ્મણનું ન હોય, કોઈ કઠિન જાતિ છે અને એનો છત્રી જેવું કાળજું છે એમ જાણી મનની અંદર પરશુરામે વિચાર કર્યો છે અને કર્ણને કહે છે, કર્ણ પ્રત્યે કહેવા લાગ્યા, સાંભળ મારી વાત, બોલજે સાચું તું નથી બ્રાહ્મણ છે કોઈ બીજી જાત. કર્ણ કહે એમ શું બોલો, સંગ કર્યો બહુ દન, આપને અનુભવ છે મારો હું બ્રાહ્મણનો તન. સાંભળી ગુરુએ વિચાર કીધો, સંસાર ન કરવો કામ, સમાધિમાં જોઈને સત્ય સમજું તે પછી ચલાવું આમ. કર્ણ એવું બોલ્યો છે ત્યારે પરશુરામજી મનમાં વિચાર કર્યો છે અને કર્ણને એમને કહ્યું છે કે તું બ્રાહ્મણ નથી, કોણ જાત છે કે? ત્યારે કર્ણે કહ્યું કે મહારાજ એવું શું બોલો છો? બહુ દિવસ તમે મેં સંગ કર્યો, તમને મારો અનુભવ છે ગુરુદેવ, હું બ્રાહ્મણનો જ દીકરો છું. એવું સાંભળીને ગુરુએ મનમાં વિચાર કર્યો કે વગર વિચારે નક્કી કર્યા વગર સહજે ડાયરેક્ટ કામ નથી કરવું, એટલે સમાધિમાં જોઈ લઈએ અને સમાધિમાં જોઈને આપણે સત્ય સમજી લઈએ, એવું મનમાં વિચાર કરી અને મહર્ષિ પરશુરામે સમાધિ લગાવી છે. મહર્ષિ પરશુરામ સમાધિ લગાવે છે અને આ બાજુ કર્ણ શું કરે છે? એમ જાણીને માંડી સમાધિ કર્ણ વિચારી પેર, હવે ગુરુ મને ઓળખી જવાના, નહીં જાઉં જીવતો ઘેર. કર્ણે મનમાં વિચાર કર્યો છે, ગુરુદેવ સમાધિ ચડાવે છે કે ગુરુદેવ હવે મને ઓળખી જશે, હું જીવતો ઘરે નહીં જાઉં. કર્ણને પણ મનમાં ખબર પડી છે, એટલે કર્ણ શું કર્યું? એમ જાણી રથ જોડ્યો ગુરુનો, ગુરુ તણા હથિયાર, બાણનો ભાથો ને ધનુષ લીધું, રથે બેસી ચાલ્યો બહાર. મન મૂકીને ઘોડા હંકાર્યા, જોર ઝપાટે જાય, સમાધિથી ગુરુએ જાણ્યું કપટી કર્ણરાય. કર્ણે એવો વિચાર કરીને ગુરુજીનો જે રથ છે એ ગુરુનો રથ જોડ્યો છે, ગુરુના હથિયાર લીધા છે, બાણનો ભાથો લીધો છે, ધનુષ્ય લીધું છે અને ગુરુના રથે બેસીને કર્ણે મન મૂકીને ઘોડા હંકાર્યા છે, જોર ઝપાટે જવાનું ચાલુ કર્યું છે. અને આ બાજુ સમાધિમાં ગુરુ પરશુરામને ખબર પડી છે કે આ તો કપટી રાજા કર્ણ છે. સૂત સતીનો અર્જુન કહાવે, તેનો નથી કઈ દોષ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, તે પર દુષ્ટનો કોપ. કપટથી મારી વિદ્યા વણિયોને સાચો કર્યો સંતાપ, એણે મારે માથે લગાડ્યું બ્રહ્મ હત્યા કેરું પાપ. એમ જાણીને તે ક્રોધમાં ઉઠ્યા, આણો એનું મરણ. વિદ્યાર્થીને પૂછવારે લાગ્યા, ક્યો ગયો કપટી કર્ણ?
વિદ્યાર્થી કહે નાસી ગયો એ ઘણી થઈ ગઈ વાર. ગુરુ કહે ઘોડા રે જોડો ને રથ કરો તૈયાર. ગુરુએ મનમાં જાણ્યું છે, સમાધિમાં મને ખબર પડી છે કે ઓહો હો મેં બ્રહ્મ ત્યાં મને લાગી ગઈ. સતીનો પુત્ર છે અર્જુન, એનો કઈ દોષ નથી, એ તો ગૌ બ્રાહ્મણોનો પ્રતિપાલક છે, પણ તે પર આ દુષ્ટનો કોપ અને રોષ છે, દુર્યોધનનો, એ બધું ગુરુએ જાણ્યું છે. કપટથી મારી વિદ્યા કે ભણી ગયો. ગુરુએ ખૂબ સંતાપ કર્યો છે કે હે દુષ્ટે મારી સાથે કપટથી ભણ્યું અને એને મને મારા માથે કલંક લગાડ્યું, મને બ્રહ્મત્યાનું પાપ લગાડ્યું. એમ જાણીને ગુરુ ક્રોધમાં થાય છે. એમ જાણી તે ક્રોધમાં ઉઠ્યા ને આણું એનું મરણ. વિદ્યાર્થીને પૂછવારે લાગ્યા ક્યાં ગયો કપટી કર્ણ. ક્યાં ગયો છોકરાઓ, કર્ણ ક્યાં ગયો? એ ગુરુદેવ ક્રોધમાં ઉઠીને વિદ્યાર્થીઓને પૂછે છે. આજે જ એનું મરણ આણું હું. વિદ્યાર્થી કહે નાસી ગયો એ ઘણી થઈ ગઈ વાર. ગુરુ કહે ઘોડા જોડો ને રથ મારો કરો તૈયાર. છોકરાઓ કહે ઘણી વાર થઈ, જતો રહ્યો, નાસી ગયો. ગુરુ કહે મારા ઘોડા જોડો ને મારો રથ તૈયાર કરો. વિદ્યાર્થી કહે છે કે મહારાજ ગુરુદેવ. વિદ્યાર્થી કહે ઓરે મહારાજા કર્ણ કપટી થયો. વિદ્યા તમારી ભણ્યો તેમાં રથ ભેગો ભણી ગયો. વિદ્યાર્થી કહે છે ગુરુદેવ તમારી વિદ્યા ભણી ગયો ને ભેળો તમારો રથે લઈ ગયો મારા નાથ. ગુરુ કહે બીજો રથ કહાડો તબ ત્યાં કર્યો વિચાર. ગુરુ કહે બીજો રથ કહાડો ને તબ ત્યાં કર્યો તૈયાર. આયુધ લાગ્યા શોધવા તો નવદીઠા હથિયાર. વિદ્યાર્થી કહે શોધશો માયે આયુધ લઈને પળ્યો. પરશુરામ કહે એ ખરો ગુરુનો ગુરુ મળ્યો. વિદ્યાર્થીઓ કહે છે કે મહારાજે તો રથે લઈ ગયો ભણતર ભેગો ભેગો. ગુરુ કહે છે કે બીજો રથ નીકાળો. ત્યારે તેને રથને બહાર નીકાળીને તૈયાર કર્યો, શણગાર્યો છે અને આયુધ લાગ્યા છે શોધવા. ત્યારે એમના હથિયાર ગુરુના તીર કબાણ અને હથિયારો ન જડ્યા છે. વિદ્યાર્થી કહે ગુરુદેવ એ ન શોધ ગોતો. એ પણ આયુધો લઈને ગયો છે કર્ણ, બધા હથિયાર તમારા લઈ ગયો છે. પરશુરામ કહે છે કે એ ખરો છે મારો, એ મારો ગુરુ મળ્યો મને. એવે આયુધ બીજા લીધા વિદ્વાન જન્મ ચૂક્યા. અશ્વ મંત્ર ભણીને ગુરુએ કાન ઘોડાના ફૂંક્યા. એવે આયુધ બીજા લીધા એ તો વિદ્વાન જન નવ ચૂક્યા. અશ્વ મંત્ર ભણીને ગુરુએ કાનના ઘોડાના ફૂંક્યા. ગુરુદેવે ત્યારે બીજો રથ તૈયાર કર્યો છે, બીજા આયુધો લીધા છે અને વિદ્વાન છે ગુરુદેવ, એટલે એમને ઘોડાના કાનની અંદર મંત્ર ફૂંક્યો છે અને ઘોડા ત્યાંથી દોડ્યા છે. વાયુ વેગે ઘોડા ઉડ્યા, ગુરુ બેઠા રથમાં. કર્ણ રાજાને જઈ પહોંચ્યા, રોકાણ કીધું ત્યાં. ગુરુએ મંત્ર ફૂંક્યો છે ને પવન વેગે ઘોડા દોડ્યા છે, રથ દોડ્યા છે. ગુરુ રથમાં બેઠા છે. કર્ણ રાજાએ જ્યાં હતો એટલે ગુરુ પહોંચી ગયા છે. ત્યાં રોકાણ કર્યું છે રાત્રે. પરશુરામ કહે ક્યાં નાશે પાપ લગાડ્યું શીશ. સત્યવાદી કુંતા સૂત ને શું તું જઈને હણીશ. પરશુરામ કહે ક્યાં નાશે એ તે પાપ લગાડ્યો મારા શીશ. સત્યવાદી કુંતા સૂત ને શું તું જઈને હણીશ. કર્ણ કહે થનાર વસ્તુ હતી તે થઈ ગઈ. હવે મિથ્યા મુજને રોકો છો, કઈ વળવાનું નહીં. પરશુરામ કહે ન વળે શું
રામ તુજને મારું ઠેર, કર્ણ કહે તમ વિદ્યા ભણ્યો છું, જાઓ પ્રા આબરૂ ભેર. કર્ણને કહે છે પરશુરામ કે ક્યાં નાસે છે, તે મારા શિષ્ય પાપ લગાડ્યું છે, અને શું તું જઈને સત્યવાદી કુંતા પુત્ર અર્જુનને હણીશ? કર્ણ કહે છે કે મહારાજ, થનાર વસ્તુ હતી તે થઈ ગઈ, હવે તમે મિથ્યા મને રોકો છો, તમારાથી કાંઈ નહીં વળે. પરશુરામ કહે વળે કે ન વળે, પણ તને ઠેર મારીશ. કર્ણ કહે છે કે તમારી વિદ્યા ભણ્યો છું, અને તમે આબરૂભેર ઘરે જતા રહો ગુરુદેવ. આબરૂ ભેર જાઓ મઠે, તેમાં છે શોભાય, વ્યાસ વલ્લભ મુખો ચરે, સુણજો સૌ શ્રોતાય. મારા શ્રોતાઓ, આગળ હવે આપણે 50મા કડવામાં વાત કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. સર્વે શ્રોતાજનોને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.